નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વડોદરાનું બાજવા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. 10 કલાક વીતવા છતાં ગામમાં વરસાદી પાણી યથાવત છે. તો વડોદરાના ડેસરનું ઈંટવાડ ગામ જળબંબાકાર થયું છે. મહીસાગર નદીના પાણી ફરી વળવાના કારણે જળમગ્ન બન્યું છે. ઈંટવાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ડભોઈમાં ઢાઢર નદીના પાણી ઘૂસી જતા ડભોઈના બનૈયા ગામનો સંપર્ક તૂટ્યો હતો. તો ગામના મુખ્ય માર્ગ ઉપર 2 કિલોમીટર સુધી પાણી ભરાયા છે. ડભોઈના રાજલી અને અંગુઠણનો સંપર્ક પણ તૂટ્યો છે. ગઈકાલથી અંગુઠણ રાજલી ગામનું સંપર્ક વિહોણું બન્યું છે. 2 દિવસથી ગ્રામજનો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. તો વાઘોડિયામાં 24 કલાક વીતવા છતાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે.